હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો? મજામાં ને? શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7th ઇંગ્લિશની અંદર યુનિટ 2 જે છે એ સમજવાનો છે. યુનિટ 2માં તમને ખબર છે કે આપણે એક્ટિવિટી 1, 2 અને 3 ઝૂમ લેક્ચરમાં અને વોટ્સઅપ વિડીયોમાં તમને સમજાવેલ છે. એક્ટિવિટી 1માં તમને ખબર છે કે મેક અ બોટ, હોડી બનાવતા. એક્ટિવિટી 2 જે છે એની અંદર મોસ્કિટો ટ્રેપ જે છે એ બનાવતા શીખવાડ્યું છે. અને એક્ટિવિટી 3 જે છે એમાં સ્ટીચ અ બટન શીખવાડેલ છે. અને એની જે એક્સરસાઇઝ છે તમારે શું કરવાનું છે, તો ટેક્સ્ટ બુકમાં જ એક્ટિવિટી 3 જે આપી છે ને એની પાછળની એક્સરસાઇઝ છે ટ્રુ ફોલ્સ નહીં, તમારે જાતે કરતાં શીખવાનું છે. હવે આપણે અહીંયા શું સમજવાનું છે, એક્ટિવિટી 4. તો એક્ટિવિટી 4 જે છે એમાં શું કીધું છે કે રીડ ધ ડાયલોગ, નીચેનો સંવાદ જે છે એ વાંચો. પછી એમાં કોની વાત કરી છે એ તમારે જોવાનું છે. તો અહીંયા મહેશ અને મેનેજર બંને વચ્ચેનો સંવાદ છે. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. એટલે મહેશ જે છે એ શું ઈચ્છા રાખે છે, તો બેંકની અંદર જે એકાઉન્ટ ખોલાવવાની વાત કરી છે. કોને? મહેશને. એને એકાઉન્ટ ખોલાવવું છે. હી ગોઝ ટુ ધ બેંક. તે બેંકે જાય છે. હી મીટ્સ ધ મેનેજર. મેનેજરને મળે છે. હવે બંને વચ્ચે શું વાતચીત થાય છે એ જુઓ. મહેશ અને મેનેજર. મહેશ સેઝ, મે કમ ઇન સર? હું અંદર આવું? મેનેજર સેઝ, યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તમારા માટે શું કરી શકું છું? મહેશ સેઝ, આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. એટલે આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ. હું એક એસડી એકાઉન્ટ ખોલાવવા માગું છું. એસડી એકાઉન્ટ એટલે શું? નવું એકાઉન્ટની વાત કરી છે અહીંયા. જે સ્ટેટ બેંકની અંદર આપણે જે ડિપોઝિટ ખાતું જે કહીએ ને, હા, ડેબિટ ખાતું ને જે આપણે વાત કરી છે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને એ બધી, એટલે અહીંયા એક ખાતું એને ખોલાવવું છે નવું. તો એના માટે આવ્યો છે. મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ. આ ફોર્મ લઈ લ્યો, ફિલ ઇન ધ ડિટેલ્સ. અને ડિટેલ જે છે એ ભરી દો, માહિતી ભરી દો, વિગત. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. એટલે મેં શું કર્યું છે? ફોર્મ ભરી દીધું છે. મેનેજર સેઝ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. એટલે પેસ્ટ એટલે લગાવો, ચોંટાડો ફોટોગ્રાફ તમારો, અને સાઇન એટલે અહીંયા સાઇન કરો. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. આ રહ્યો. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી? એટલે હાઉ મચ મની કેટલા પૈસા, ડુ યુ વોન્ટ તમે ઈચ્છો છો, મી એટલે મને, ટુ ડિપોઝિટ કરવા માટે કેટલા પૈસા તમે ઈચ્છો છો. મહેશ સેઝ, 500 રૂપીસ. 500 રૂપિયા. મેનેજર સેઝ, ઓકે નાવ ગીવ યોર ફોર્મ. નાવ એટલે હવે તમારું ફોર્મ અને મની પૈસા ટુ ધ કેશિયર. કેશિયરને આપો. હી વિલ ગીવ યુ અ પાસબુક. તે તમને એક પાસબુક આપશે. તમને ખબર છે કે પાસબુક એવી વસ્તુ છે કે તમે બેંકની અંદર કેટલા પૈસા મૂક્યા, કેટલા પૈસા જમા કર્યા, કેટલા પૈસા ઉપાડ્યા, એ તારીખ સાથે આવે કે કેટલા પૈસા કઈ તારીખે તમે જમા કર્યા, કેટલું ઉપાડ કર્યો, એ બધું જ પાસબુકની અંદર એન્ટ્રી પડે. અને પાસબુક ઉપરથી ખબર પડે કે ખાતાની અંદર કેટલો વહીવટ થઈ રહ્યો છે. અને એટીએમ કાર્ડમાંથી પણ જો તમે પૈસા જમા કરો અને ઉપાડો તો પણ બેંકની અંદર તમને એન્ટ્રી બતાવે. બરાબર? મહેશ સેઝ, થેન્ક યુ સર. તમારો આભાર સર. તો અહીંયા મહેશ જે છે એણે શું કર્યું છે, તો એક ફોર્મ ભર્યું છે. અને એ ફોર્મ લઈ અને બેંકે આવ્યો છે. તો એ કેવા પ્રકારનું ફોર્મ છે એ આપણે અહીંયા સમજવાનું છે. જો સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે અહીંયા એક વિદ્યાર્થી જે છે એનું નામનું ખાતું, એવી વાત કરી છે. એટલે કે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓનું બેંક એકાઉન્ટ. તો એમાં એવું કીધું છે ઉપર કે ફોર ઓફિસ યુઝ ઓનલી. આ લાઈન જે છે એ ઓફિસમાંથી જ ફિલઅપ કરવામાં આવશે. બરાબર? નીચે તમારો એકાઉન્ટ નંબર આવશે. જે તે બેંકનો એકાઉન્ટ નંબર હોય ને એ આવશે. તારીખ, મહિનો અને વર્ષ. માની લો કે આજે જે કંઈ પણ તારીખ હોય કે 10, 11 કે 12 કે 12/1/2021 એવી રીતે. પછી આ બધું જે છે ને એ સૂચનાઓ આપેલી છે કે તમારે કેપિટલ લેટરમાં ફોર્મ ભરવાનું,
પછી જ્યાં તમને લાગુ પડતું અહીંયા ટીક માર્ક કરો. પછી જો તમે સાઇન ન કરી શકો તો અહીંયા તમે થંબ કરી શકો છો, લેફ્ટ થંબ ઇમ્પ્રેશન, LTI, બરાબર. એટલે એ બધું છે એ તમારે સમજી અને જોવાનું. પછી નીચે પર્સનલ ડિટેલ આપી છે કે વ્યક્તિગત માહિતી શું, તો કસ્ટમરનો ટાઈપ શું છે, તો કે પબ્લિક, એટલે સ્ટાફ નથી, મિસ્ટર મિસિસ એવું, પણ પબ્લિક. પછી સિનિયર સિટીઝનમાં છો તો ના, શેમાં છો, માઇનરમાં છો. પછી નેમ, તમારું નામ, સૌથી પહેલાં તમારું નામ લખવાનું, પપ્પાનું નામ લખવાનું, તમારી અટક લખવાની. પછી અહીંયા ફાધર નેમ આવશે, પહેલાં પપ્પાનું નામ આવશે અને પછી અહીંયા આવશે લાસ્ટમાં સરનેમ. વેરી ગુડ. પછી ડેટ ઓફ બર્થ, પહેલાં તારીખ 24/7 જે કંઈ પણ હોય, યર એ, બરાબર. જેન્ડર, જો તમે મેલ છો તો મેલ ને ફિમેલ હોય તો ફિમેલ. નેશનાલિટી અહીંયા આવશે ઇન્ડિયન. મધર્સ મેઇડન નેમ એટલે મમ્મીનું નામ હોય, બરાબર. પછી મેરિટલ સ્ટેટસ તો અહીંયા આવશે અનમેરિડ તમારે. પછી યુઆઈડી નંબર, આધાર કાર્ડ હોય ને એની ઉપર યુઆઈડી નંબર આપ્યો હોય એ લખવાનું. પછી અહીંયા જો ફાધરનું અંદર જોઈન્ટમાં હોય કે એવું હોય માઇનરમાં તો એ ફાધરનું લખવાનું. પછી કોરેસ્પોન્ડન્સ એડ્રેસ, કરંટ રેસિડેન્સ એટલે શું, તમે અત્યારે ચાલુ એડ્રેસ, તમે ક્યાં રહો છો, રનિંગ, એની વાત કરી છે. તો એ તમારે એડ્રેસ બધું શું કરવાનું, અહીંયા કેપિટલ લેટરમાં લખવાનું, જે કંઈ પણ એડ્રેસ છે એ. પછી અહીં સોસાયટીનું નામ આવે, અહીંયા સિટી રાજકોટ, પિનકોડ 360-002, પછી સ્ટેટ ગુજરાત, ટેલિફોન નંબર લખવાનો, મોબાઈલ નંબર, લેન્ડલાઇન હોય તો અહીંયા લેન્ડલાઇનનો લખવાનો અને અહીંયા મોબાઈલ નંબર લખવાનો, બરાબર. પછી હવે એડિશનલ ડિટેલ્સ એટલે ઉમેરવા જેવી વિગતો, તો અહીંયા ઇન્કમ તો તમારે આવે નહીં, મંથલી કે એન્યુઅલી કે. પછી પપ્પાનું હોય તો પપ્પાનોમાં આવી શકે. કેટેગરી જનરલમાં હોય તો જનરલ, ઓબીસી, એસટીમાં જે આવતા હોય એસસીમાં એનું. એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ હજી તમે ભણો છો, બરાબર. જો મેચ્યોર હોય તો આગળ પપ્પાનું કેનું હોય તો આવે કે પોસ્ટ ગ્રેજ્યુએટ છે કે. એજ્યુકેશન ટાઈપ શું છે, તો કે સેલરીનો છે, સેલ્ફ છે, ના એવું કંઈ તમારે આવે નહીં. કંઈ સંસ્થાનું નામ પણ એમાં આવશે નહીં. તમારું ખાતું હોય તો તમારું ભરો તો એમાં આવશે નહીં, બરાબર. પછી અહીંયા પાછળ આપ્યું છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એટલે આઈડેન્ટિટી ઓળખાણ માટે શું આપ્યું છે તમે, તો અહીંયા આપ્યું છે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ તમારું હોય તો, વોટર આઈડી તો જે હોય ને 18 વર્ષ પછી હોય એટલે. અને બીજું તમને જો આપ્યું હોય આધાર કાર્ડ તો આધાર કાર્ડ લખવાનું, બરાબર. આઈડી પ્રૂફની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ હજી તમને હોય નહીં, બરાબર. પછી તમારે અહીંયા ટેલિફોન કે ઇલેક્ટ્રિક બિલ કે એવું પણ કંઈ આપવાનું આવતું નથી, બરાબર. અને નીચે અહીંયા તમારે ડેટ લખી નાખવાની, મહિનો અને યર, વર્ષ. એ તમારા સિગ્નેચર, અહીંયા તમારું આખું નામ. પછી આ ઓફિસના યુઝ માટે છે, બરાબર. એટલે આવી રીતે ફોર્મ ભરતા જે છે એ શીખવાનું તો તમને આવડશે. બેંકમાં તમે જાઓ તો એવા ઘણા પ્રકારની ડિટેલ હોય, પણ હવે બેંકની અંદર તમારે આવી રીતે બોક્સની અંદર પહેલાં એટલે કે કેપિટલ લેટરમાં જ લખવાનું, પહેલી ABCDમાં. કેમ કે અમુક રનિંગમાં અક્ષર કાઢતા હોય ને બીજી ABCDમાં તો ચોક્કસ નામનો ખ્યાલ આવે નહીં, બરાબર. હવે એક્ટિવિટી આપણે 4 સમજી ગયા, એક્ટિવિટી 5 જે છે એ સમજી ગયા. હવે એક્ટિવિટી આવી 6. એક્ટિવિટી 6માં શું છે, વર્ક ઇન પેર્સ, ગ્રુપમાં કામ કરવાનું છે. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ વર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત, લીંબુ શરબત કેમ બને. બટ હી ફરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઈચ કાર્ડ, રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. એણે શું કર્યું છે, તો લક્ષ્મણ બનાવે છે લીંબુ શરબત. હવે આ બધા જે આપ્યા છે ને તમને પિક્ચરો, એમાં અલગ અલગ સ્ટેપ છે. જો તો એ અલગ અલગ સ્ટેપ જે છે એને આપણે શું કરવાના છે, સૌથી પહેલાં સ્ટેપના નામ આપવાના છે, નીચે એ શું કરે છે એ આપણે લખવાનું છે, અને એની નીચે આપણે અહીંયા આખું વાક્ય બનાવી અને લખવાના છે. તો સૌથી પહેલું ચિત્ર શું છે, પોર સમ વોટર ઇન અ ગ્લાસ. એટલે એ શું કરશે, તો લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ, એટલે લક્ષ્મણ પોર એટલે ઉમેરવું, ગ્લાસની અંદર શું કરશે, થોડુંક પાણી ઉમેરશે. પછી બીજું કટ લેમન્સ ઇન્ટુ હાફ, તો એ જો આ બાજુ છે કટ લેમન્સ, બરાબર. પછી ત્રીજું અહીંયા છે, ચોથું આ છે, પાંચમું અહીંયા છે, છઠ્ઠું અહીંયા છે અને સાતમું અહીંયા છે. હવે એની નીચે અહીંયા વાક્ય તમને આપ્યા છે. બીજું વાક્ય વાંચો, હી કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. તો એ બીજા ચિત્રમાં શું કરશે, જો આ રહ્યું બીજું ચિત્ર,
બરાબર. એ શું કરે છે, લીંબુનો કટકો લઈ અને વચ્ચેથી અડધું કરે છે. પછી ત્રીજું ચિત્ર જુઓ તમે, આ રહ્યું. બરાબર. હવે એમાં એ શું કરે છે તો કે લીંબુ જે છે એને સ્ક્વીઝ એટલે નીચવવું. હી સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ, એટલે કે અડધો કટકો જે છે એ ગ્લાસની અંદર નીચવશે. ચોથું, ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, એટલે કે જે બી અંદર પડ્યા હોય એને ચમચીએથી બહાર કાઢશે. બરાબર. 5 નંબર, એડ અ લિટલ સુગર, એમાં શું ઉમેરશે, થોડી ખાંડ. એડ 1 સ્પૂન ઓફ સોલ્ટ, અને એ શું ઉમેરશે, 1 ચમચી મીઠું ઉમેરશે. બરાબર. પછી 7 નંબરમાં શું કરશે, એ મિક્સ વેલ, એટલે બધું જ સરખી રીતે એ શું કરશે, મિક્સ કરશે. એટલે હવે શું થઈ ગયું, બની ગયું એનું લીંબુ શરબત. ઓકે. તો આ રીતે એ લીંબુ શરબત બનાવશે. ઘણી છોકરીઓને લીંબુ શરબત, ચા, આવું બધું બનાવતા આવડે છે. ને હવે તો ઉકાળો બાકી રહેતો તો બરાબર ખબર છે ને બધાને. તો અહીંયા આપણે લીંબુ શરબત કેવી રીતે બને છે એ લક્ષ્મણે એક્ટિવિટી દ્વારા આપણને ફોટો ચિત્ર દ્વારા સમજાવ્યું છે. રેડી? તો આટલું સમજણ પડી ગઈ બધાને. હવે પાછળ શું આપ્યું છે, તો એના ક્વેશ્ચન આપ્યા છે. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર, એટલે વોટ એટલે શું, લક્ષ્મણ જે છે યુઝ ઉપયોગ કરે છે સુગર મિક્સ કરવા માટે. તો લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ સુગર, લક્ષ્મણ શેનો ઉપયોગ કરશે, ચમચીનો, સ્પૂન એટલે. હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ, સેકન્ડ ક્વેશ્ચન, કેટલી સુગર, ખાંડ જે છે એ અંદર ઉમેરશે. તો લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર, 1 ચમચી ખાંડ જે છે એમાં ઉમેરશે. એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝડ અ સ્પૂન, તો તમારે આન્સર કેવી રીતે લખવાનો છે અહીંયા કે લક્ષ્મણ પહેલાં લખવાનું યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ, ટુ એડ સુગર, ટુ એડ સોલ્ટ એન્ડ ટુ મિક્સ ધ શરબત. એટલે એક પછી એક, પહેલાં બી કાઢશે, પછી ખાંડ ઉમેરશે, પછી મીઠું ઉમેરશે, અને પછી શરબત જે છે એ બની જશે. વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન્સ, સ્ક્વીઝિંગ એટલે નીચે આવ્યા પછી. તો લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, લક્ષ્મણ શું કરશે, ગ્લાસમાંથી એ દાણા જે છે, બી જે છે એને કાઢશે. પછી લક્ષ્મણ એ બી જે છે એ ગ્લાસમાંથી બહાર કાઢે છે. વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ, એટલે કે શા માટે લક્ષ્મણ જે છે એ મીઠું ઉમેરે છે. તો લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ, શેના માટે ઉમેરે છે, તો કે સ્વાદ આવે એના માટે, એ ટેસ્ટ સરસ લાગે એટલા માટે મીઠું ઉમેરે છે. તમને ખબર હોય તો કે ખાંડ કે મીઠું ઓછું હોય તો આપણને ભાવે નહીં. બરાબર, એટલા માટે. તો બની ગયું શરબત લક્ષ્મણનું. બરાબર. હવે તમને ખબર છે કે આપણે ઘણું બધું 7મામાં તો કેટલી બધી એક્ટિવિટીઓ દ્વારા આપણે ઘણું બધું શીખી ગયા ને. હવે લીંબુ શરબતને એવું તમને બનાવતા આવડે એટલા માટે આપણે જે છે ને એ એવી એક્ટિવિટી ન કરાવીએ કે તમને જે ન ફાવતું હોય અથવા તો કંઈક ફન નવું મળતું હોય ને, તો એટલા માટે આપણે લાઈવ એક્ટિવિટી કરાવીએ. હવે એક્ટિવિટી 7 જે છે એ તમે જુઓ, એક પ્રયોગ છે. તો આ તમારે કરવાનો પ્રયોગ. રીડ ધ પ્રોસેસ, નીચેની પ્રક્રિયા કરો. મટીરિયલ્સ એટલે સાધનો કયા, દ્રવ્ય. હાફ કટ પ્લાસ્ટિક જાર, એટલે એક અડધી કાપેલી બરણી, કોઈ જાર હોય ને પ્લાસ્ટિકનું બરણી એ. 2 સ્ક્રૂ, 2 સ્ક્રૂ. કોપર વાયર, તાંબાનો વાયર. 2 ટેસ્ટ ટ્યુબ, એટલે કે 2 કસનળી જે કહીએ તે. ડ્રાય બેટરી સેલ, એટલે તમને ખબર હતું કે બેટરીના સેલ જે છે એ. 6 વોલ્ટ બેટરી, 6 વોલ્ટની બેટરી. એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ. પ્રોસિજર, પદ્ધતિ શું એની, તો ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર, એટલે કે તમને બતાવ્યા પ્રમાણે. બરાબર. એક પ્લાસ્ટિકનો જાર, અડધી કપાયેલી એટલે કે કાપેલી બરણી. મેક 2 હોલ્સ એટ ધ બોટમ, અને તળિયે જે શું કરો, 2 હોલ પાડો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, એટલે શું કરો, એ જે સ્ક્રૂ જે છે એને ત્યાં એ જે કાણું પડ્યું છે ને ત્યાં એક્ઝેક્ટલી ફિટ કરો. રિમેમ્બર, યાદ રાખો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ, ક્યાંય પાણી જે છે એ લીકેજ થવું જોઈએ નહીં. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર ડ્રાય સેલ. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. શું કીધું છે કે જોઈન, જોડા. આઉટર એન્ડ્સ એટલે કે છેડાનો ભાગ જે છે અહીંયા શું કરો, સ્ક્રૂ જોડો. અહીંયા તમે જોઈ શકો છો
આ જે છે ને ઊંધા તમે સ્ક્રૂ જે છે એ ઊંધા લેવાના અને નીચેનો ભાગ જે છે ને એ ઉપરથી કાણામાંથી ફિટ કરવાનો હોલમાં, અને ક્યાંય પાણી ચૂવવું ન જોઈએ એ ધ્યાન રાખવાનું. શું ન થવું જોઈએ? શુડ નોટ બી એની વોટર લીકેજ, ક્યાંય પણ પાણી ચૂવે નહીં, લીકેજ ન થાય એનું ધ્યાન રાખવાનું, ફિટ કરવાના એવી રીતે. અને નીચેનો જે આ માથાનો ભાગ હોય ને સ્ક્રૂનો, એની સાથે આ વાયર જે છે એને શું કરવાનું? કનેક્ટ એટલે જોડવાનો. પછી નાઉ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. પછી અડધું જે વોલ્ટામીટર તમારું જે છે એને શું કરો? પાણીથી, પ્યોર વોટર, ચોખ્ખા પાણીથી ભરી દો. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ ધ સલ્ફ્યુરિક એસિડ. અને શું કરો કે સલ્ફ્યુરિક એસિડના 4 થી 5 ટીપા જે છે એ તમે એની અંદર ઉમેરો. તો વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. હવે આ પાણી જે છે એ શું થઈ ગયું? વિદ્યુતનું સુવાહક, એટલે કે વિદ્યુત વાહક થઈ ગયું. એ પાણી જેમ જેમ ગરમ થશે એમ અહીંથી વીજળી જે છે એ ઉત્પન્ન થશે. આ એનોડ છે અને આ કેથોડ છે. O2 છે અને આ H2 છે. તમને ખબર છે કે H2O એટલે પાણીનો, O2 એટલે ઓક્સિજન એમાં અંદર હાજર હશે. બરાબર? તો જેમ તમે આ પ્રવૃત્તિ કરશો ને પદ્ધતિ, એમ તમને ખબર પડશે કે કેવી રીતે જે છે એ આ પ્રોસિજર આખી થતી હોય છે. આ એક્ટિવિટી કરવાની પણ તમને બહુ જ મજા આવશે. બરાબર? તો આજે આપણે એક્ટિવિટી 4 શીખી ગયા, એક્ટિવિટી 5માં ફોર્મ ભરતા શીખી ગયા, એક્ટિવિટી 6ની અંદર લીંબુ શરબત શીખી ગયા, અને એક્ટિવિટી 7ની અંદર તમે આ પ્રયોગ કરતા પણ શીખી ગયા. આઈ હોપ કે તમને બધાને સરસ સમજાઈ ગયું હશે. ઓકે બાળ દોસ્તો, આવજો, બાય બાય, ટાટા.